મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ખેતરના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે, જેમાં એક જ પરિવારના બે પક્ષો વચ્ચે થયેલી અથડામણમાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા। જે માહિતી મુજબ ટ્રેક્ટર લઈ જવાના રસ્તાને લઈને થયેલી બોલાચાલી બાદ આરોપી પક્ષે જેસીબી મશીનથી રસ્તો ખોદવાનો પ્રયાસ કરતા વિવાદ વધુ વકર્યો હતો। ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર, લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવ બાદ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। જે આ ઘટનાની ગંભીરતાને જોતા ગામ અને સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ મામલે 15 લોકો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે કઠવાડિયા ગામે રસ્તાને મુદ્દે લઈને હત્યા થઈ હતી, જે પરિવારના ઝઘડામાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે। જે હથિયાર અને લાકડીઓ, પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 15 લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો। આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગનો બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય? હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે। હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી। કેટલા સમય ફરિયાદ થઈ છે? ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો। આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગનો બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય? હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે। હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી। કેટલા સમય ફરિયાદ થઈ છે? ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે।